શિવરાજપુર બીચ પાસે અહીંયા એક સ્નોફોલ નવો બનાવેલો છે। જો કોઈને સ્નોફોલ ની ગરમીમાં મજા માણવી હોય તો તમે અહીંયા પણ આવી શકો છો। અને સરસ મજાનું રેસ્ટોરન્ટ એ આશીર્વાદ કરીને, તો આશીર્વાદમાં અહીંયા તમે જમી પણ શકો છો। આ મસ્તીનું રેસ્ટોરન્ટ ને આવી રીતે ભાઈ કઈક સ્નોફોલ નો નજારો તમે ગમે ત્યારે શિવરાજપુર બીચ પાસે આવો તો અહીંયા વિઝિટ કરવાનું ભૂલતા નહીં। બાળકોને આનંદ આવશે એક નંબર। ને અહીંયા એનું પાર્કિંગ બહુ વિશાળ પાર્કિંગ છે। ચિલ્ડ્રન गजब बेइज्जती है। એરિયા પણ રાખેલો છે જેથી કરીને બાળકોને થોડો ફન કરવાનો પણ ટાઈમ મળે। बात तो सही है दौड़ना तो पड़ता है। સરસ મજાના વોશરૂમ છે ને આવી રીતે છે ભાઈ કઈક। તો જો એન્જોય કરવો હોય તો અહીંયા પણ તમે કરી શકો। બીચ ની મજા લઈને તમે અહીંયા પણ મોજ માણી શકો છો। તો શિવરાજપુર બીચ આવો છો તો અહીંની વિઝિટ કરવાનું ભૂલતા નહીં। બાકી મળીએ છીએ પાછા આગળ શિવરાજપુર બીચે। હવે જોઈએ આપણે અહીંયા જમીએ છીએ કે કેમ, બાકી મળીએ છીએ હવે આગળ। આપણે આવી ગયા જમવા, કસ્ટમરે જમવા આવી ગયા, કીધું કે આપણે પહેલી વાર આવ્યા જોઈએ આવી રીતનો એક હોટલનો વ્યૂ અહીંયા પણ હોટલનો બેકગ્રાઉન્ડ કંઈક આવી રીતે છે। હોટલનો વ્યૂ કંઈક આવી રીતે છે અને આ છે ભાઈ આપણી આજનું જમવાનું મસ્ત ઓછી હોય છે અને આમે સ્નોફોલ છે। જો તમે ત્યાંથી થાકીને આવો તો અહીંયા જમી શકો છો। તો ચાલો જમી કરીને મળીએ છીએ આગળ। આપણે જમી લીધું અને અહીંનું ફૂડ ભાઈ ઘણું સારું છે। આપણે પર્સનલી મેં જમ્યો તો સ્ટાફની સર્વિસ સારી છે અને કશ્યપભાઈ ની હોટલ છે, કશ્યપભાઈ ધ્રોલના છે। ધ્રોલ બે બ્રાન્ચ છે, આશીર્વાદ કરીને છે। તો ખાસ કરીને જો બપોરનો ટાઈમ હોય, લંચ ટાઈમ બપોરનો ટાઈમ મોસ્ટ ઓફ આપણે બેટ દ્વારકાથી આવો છો તો જમવાનો ટાઈમ અહીંયા જ થતો હોય છે। ગમે ત્યારે અહીંયા આવો શિવરાજપુર બીચે જઈ અને થાયકા પડતા હોય તો અહીંયા જમીને પણ જઈ શકો છો અને આવીને પણ જમી શકો છો। તો અહીંની મુલાકાત લેવાની ભૂલતા નહીં। તમે જોઈ શકો છો કે આશીર્વાદની જે હોટલ છે ત્યાં તમને સિનેમેટિક શોટમાં પણ બતાવી છે બરાબર। આ છે આપણા કશ્યપભાઈ। ફૂડમાં તમે કઈ કઈ વેરાયટી રાખો છો? પંજાબી, ચાઇનીઝ, ગુજરાતી કઈ? આપણે સાહેબ ફૂડમાં છે ને ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, બર્ગર, પિઝા, સેન્ડવિચ બધી વસ્તુ રાખી। દ્વારકાની સૌથી મોટી અને દ્વારકાની એકમાત્ર એવી હોટલ કે જે બધી વસ્તુ સવારે તમને 11 વાગ્યા સુધી, સાંજે 10 વાગ્યા સુધી બધી વસ્તુ તમને મળી જાય છે। અહીંયાનો ટાઈમિંગ શું હોય? ટાઈમિંગ આપણો છે ને સવારે 10 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી કન્ટિન્યુ ચાલુ રહે છે, વચ્ચે આપણે બ્રેક લેતા જ નથી। ઓકે, તો તમે જોયું કે આવી રીતનું છે બધું। જો અહીંયા આવો તો ડેફિનેટલી મારો પર્સનલ રિવ્યુ એવો છે ને અહીંનું ફૂડ સારું છે। 3 મંથ ત્યાં છે હોટલ ખીલી એનું ને પર્સનલી ફૂડ સારું છે, સર્વિસ સારી છે, સ્ટાફ સારો છે। કશ્યપભાઈ પોતે દિલદાર સાથી છે એટલે એ પોતે એટલે મજા આવશે, એનો હાવ ભાવ કરે બધું સારું છે। તો અહીંયા આવો છો તો વિઝિટ કરવાનું ખાસ ભૂલતા નહીં। બાકી મળીએ છીએ આપણે આગળ। આપણે આવી ગયા અહીં શિવરાજપુર બીચે અને ભાઈ જે શિવરાજપુર બીચ આપણે જોયો હતો એ તો છે નહીં, કેમ કે જે વાવાઝોડાનું વાતાવરણ છે, વરસાદનું વાતાવરણ છે, એની હિસાબે જે ક્લીન પાણી હતું એ નથી। આપણે લઈને આવી ગયા હતા બધું। वाह क्या सीन है, वाह क्या सीन है। બધું અને અહીંયા કઈક આ રીતનો માહોલ છે, તમે જુઓ વરસાદ જેવું વાતાવરણ છે એટલે એકદમ ક્લીન પાણી હતું એ ડોળું થઈ ગયું છે અને રાઈડ કઈ છે નહીં, બધું બંધ થઈ ગયું છે। વહેલા મોડું હાવ બંધ થઈ જવાનું છે। તો આપણે આવી ગયો ભાઈ, નાવાની ગણતરી છે। पार्टी बदल लिया साला। તો જોઈએ નાયા શીખ્યો કેમ કે વરસાદે આવી રહ્યો છે ને આવી રીતે ભાઈ તમારે કેમલ રાઈડ કરવી હોય, ઊંટની સવારી તોય કરી શકો ને અહીંયા માહોલ છે ભાઈ અત્યારે આ ટાઈપ નો બધું થોડું મસ્ત મજા આવે એવું વાતાવરણ છે, એક નંબર વ્યૂ છે। પણ પાણી જે વિચાર્યું હતું એ ક્લીન નથી, અત્યારે થઈ ગયું છે ટોટલી ડોળું, કેમ કે ભાઈ ચોમાસાનું વાતાવરણ છે તો ખરાબ તો થઈ જ જાય ને વરસાદ આવે છે તો વરસાદની કારણે તો વધારે એવું થઈ જાય। આપણે જમીન કરીને તો અહીંયા આવતા રહ્યા હતા। હવે એક બાકી છે રૂકમણીજીનું મંદિર અને ભડકેશ્વર મહાદેવ। તો
તો ત્યાંની વિઝિટ કરવાની છે, તો વિડીયોમાં બન્યા રહેજો. મળીએ છીએ પાછા આગળ. જો નાઈટ છે કે કેમ તો સિનેમેટિક શોટે હું તમને બતાવતો રહે. બાકી મળીએ છીએ પાછા આગળ. બન્યા રહેજો વિડીયોમાં. મિત્રો તો આપણે આવી ગયા ભરતેશ્વર મહાદેવ અને આવો છે કઈક અહીંનો વ્યૂ. તમે જો અહીંથી પડે એટલે ગયા અહીંયા આવી રીતનો વ્યૂ ને આ હે ભરતેશ્વર નું મહાદેવ ટેમ્પલ ને અહીંયા આ રીતની કઈક બજાર છે. અહીંથી આ તમારે કઈ લેવું હોય તો લઈ શકો છો. મસ્ત મજાનું દરિયાના કાંઠે આવે. અહીંયા હે લાઇટ હાઉસ છે, તો અહીંયા જો તમારે દર્શન કરવા હોય તો કરી શકો. આપણે દર્શન કરીએ છીએ અને દર્શન કરી અને આગળ મળીએ છીએ. આગળ હવે સિનેમેટિક શોટ થોડાક લઈ અને તમને બતાવીશું. બાકી આ પાછળનો વ્યૂ તમે જોઈ જો કે કઈ રીતનું છે. વરસાદ જેવું વાતાવરણ છે એટલે આ પ્રકારનું છે. બાકી તડકો હોય તો તમારે 2 મિનિટમાં ફરી અને પાછું વયું જવું પડે છે, કેમ કે અહીંયા આ પથ્થર આ ટાઈપના છે. લાસ્ટ વખતે જે વાવાઝોડું આવ્યું હતું એના હિસાબે થઈને અહીંયા પથ્થર ને ઝાંકી લાગે, કેમ કે આ ભૂસ્ખલન જેવું છે જે તમને આગળ દેખાઈ રહ્યું છે એવી રીતે. લાઈટ આવું છે રાતના સમયે ચાલુ થાય છે. મસ્ત બેહવા જેવો માહોલ છે. આવો છો તો ભરતેશ્વર મહાદેવ ની વિઝિટ કરવાનું મિત્રો ભૂલતા નહીં. બાકી મળીએ છીએ આગળ. ભરતેશ્વર મહાદેવ ના દર્શન કરી લીધા છે. તમે પણ જો આવો છો તો દર્શન કરવાનું ખાસ ભૂલતા નહીં. આવી રીતનું છે કઈક મંદિર અને આવી રીતે છે વ્યૂ. મસ્ત મજાનું ભરતેશ્વર મહાદેવ નું અહીંયા પણ મંદિર છે ને નાની એવી મિત્રો શિવલિંગ છે. આવી રીતનું કઈક છે અંદરનો વ્યૂ. આજુબાજુમાં પણ આવી રીતનો કઈક વ્યૂ છે, તમે જોઈ શકો છો. બીચ ટાઈપ નો મસ્ત ફેમિલી આવો છો તો મજા આવે એવું છે. આ પણ લોકેશન બેસ્ટ છે. જે પેકેજ વાળા આવે છે પેકેજમાં બતાવતા નથી, પણ અહીંયા છે આવી રીતે. તો હર હર મહાદેવ બધાનું સારું કરે ભલું કરે. તો અહીંયા વિઝિટ કરવાનું ખાસ ભૂલતા નહીં. અને અહીંયા આવી રીતે જે કંઈક વ્યૂ આ બધું તમે પાછળ જોઈ શકો છો કે આવી રીતના છે અહીંયા વ્યૂ. તો ખાસ વિઝિટ કરવાનું ભૂલતા નહીં. આ આખું બધું ફેમિલી છે ને મજા માણે છે, તમે જોઈ શકો છો. તો ચાલો મળીએ છીએ પાછા આગળ.
મિત્રો ભરકેશ્વર મહાદેવ આપણે બેઠા છીએ અને માહોલ એનો એક નંબર. આ તમે જોયો મસ્ત ઊંચા ઊંચા મજા આવી રહ્યા છે. કરંટ છે થોડો એટલે એક મંદિરની બાજુમાં જ બેઠા છીએ. વાગી ગયા છે બપોરના અત્યારે ઇવનિંગ ના 4:50 5 વાગી ગયા. ફરતા બધું અને લાસ્ટમાં લીધું છે આપણે ભરકેશ્વર મહાદેવ ગોમતી ઘાટ ને એ બધું બાકી છે. હવે જોઈએ અહીંયા નાવાની પરમિશન છે તો કેમ. पीछे देखो पीछे पीछे तो देखो। તો ભાઈ આપણે અહીંયા એકદમ શાંતિનો માહોલ છે તો બેઠા છીએ થોડી વાર. કસ્ટમર પણ આપણે અહીંયા જ બેઠા છે. એક નંબર મજા આવી રહી છે ને પ્લસમાં કે વેકેશન પૂરું થઈ ગયું તોય આટલો ટ્રાફિક જોવા મળી રહ્યો છે. આટલા ઊંચા મોજા જો કરંટ કઈક આ ટાઈપ નો છે. બધું ફેમિલી જો એન્જોય કરી રહ્યો છે એની રીતે. આવી રીતે છે ભાઈ. તમારે પણ મજા માણવી હોય તો ભાઈ આવી જ જાઓ. ભરકેશ્વર મહાદેવ ની વિઝિટ કરવાનું તો તમે બિલકુલ ભૂલતા નહીં. આવી રીતના કઈક મજા છે. આટલા ઊંચા મજા આવે છે. મળીએ પાછા આગળ. હાલો મિત્રો, તો આપણે બધું કમ્પ્લીટ કરી અને આવી ગયા છીએ પાછા હોટલે. હવે બધું ટોટલે કમ્પ્લીટ થઈ ગયું છે અને વરસાદે ભાઈ ચાલુ થઈ ગયો છે ધોધમાર. તમે જુઓ મસ્તીનો વરસાદ ચાલુ થઈ ગયો છે. આ વરસાદનો વ્યૂ છે. મસ્તીનો વરસાદ ચાલુ થઈ ગયો છે. જુઓ તમે મસ્તીનો વ્યૂ છે ભાઈ. મોજા ત્યાં દરિયાના હતા બહુ જ ઓલા અને વાત જવા દો એવા મોજા હતા. કરંટ વરસાદ જેવું હોય એટલે કરંટ તો હોય જ. તો મળીએ પાછા આગળ. તો ભાઈ વાગી ગયા છે અત્યારે રાતના 11 અને 11 વાગે જમવાનો કાર્યક્રમ ને બધું પતાવી દીધું છે. હવે ડ્રાઈવર ભેગા થઈ ગયા હતા ભાઈ. દ્વારકા સોમનાથના રાઉન્ડ ટ્રીપમાં હોય અને સરસ રાઉન્ડમાં હોય. ખાસ કરીને ભાઈ અલગ અલગ રાજકોટના ડ્રાઈવર છે, જામનગરના છે, કોક ને કોક તો ભેગા થઈ જ જાય છે. એટલે એમાં કાંઈ પછી શૂટ કરવાનો ટાઈમ રહીએ નહીં. હરખા ભેગા થયા હોય, જાજા ટાઈમે ભેગા થયા હોય એટલે થોડુંક ત્યાં બેહવું પડે. અને માઇક હતું મારું ગાડીમાં કેમ કે વરસાદ આવી રહ્યો છે. તમે જુઓ વરસાદ આવી રહ્યો છે એટલે માઇક આપણે ભેગું રાખ્યું નથી. પલળી જાય તો ખોટું ઘોકે ચડે બધું એટલા માટે. આ તો આપણો આજનો વ્લોગ. આજ માટે બસ આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાર સુધી જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય માતાજી. મળીએ છીએ ફરી પાછા આગલા વ્લોગમાં. ત્યાર સુધી બાય બાય.